સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનાની અંદર। આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે એક ખૂબ જ સરસ મજાની યોજનાની વાત કરવાની છે, જેનું નિર્દેશન સહાય કીટ યોજના। મિત્રો, આ યોજનામાં અલગ અલગ પાકોનું બિયારણ અને ખાતર માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે, જેની અંદર લગભગ 15 જેટલા બિયારણનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં મગફળી, ઘઉં, જુવાર, દિવેલા તલ, કઠોળના બિયારણ છે, બાજરી છે, રાગી છે, અડદ છે, ડાંગર છે, ચણા છે, મગ છે, તુવેર છે, સોયાબીન છે, રાઈ, કપાસ, શેરડી અને મકાઈ આવા પાકોનો સમાવેશ કરવામાં આવેલો છે। આ નિર્દેશન કીટ યોજના અંતર્ગત અલગ અલગ પાકોની અંદર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। મિત્રો, એ આવનારી સિઝનની અંદર તમને ખૂબ જ ઉપયોગી યોજના નીવડી શકે છે અને હાલની અંદર આ યોજના શરૂ છે, જેમાં અલગ અલગ બિયારણો માટે સરકાર છે તે સહાય આપતી હોય છે। મિત્રો, જેમાં વાત કરીએ તો ડાંગર, અડદ, ચણા, મગ, તુવેર અને ઘઉંના બિયારણ માટે ખેડૂતને 8,200 રૂપિયાની પ્રતિ હેક્ટર દીઠ સહાય છે એ આપવામાં આવે છે અને વધારેમાં વધારે 2 હેક્ટર દીઠ સહાય મળે છે, એટલે કે રૂપિયા 100,400ની સહાય મળે છે। જો તમે ડાંગર, અડદ, ચણા, મગ, તુવેર અને ઘઉંનું બિયારણ ખરીદો છો તો આ સહાય તમને મળવાપાત્ર થશે। હવે વાત કરીએ તો મિત્રો સોયાબીનની બિયારણ કીટ માટે, જેમાં કુલ ખર્ચના 50% રકમ અથવા રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર દીઠ જે ખેડૂતોને સહાય તરીકે આપવામાં આવે છે। મિત્રો, આગળ વાત કરીએ તો જુવાર, બાજરો અને રાગીના બિયારણ માટે 6,700 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય છે તે આપવામાં આવે છે અને વધારેમાં વધારે 2 હેક્ટર એટલે કે 13,400 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। હવે આગળ મિત્રો કઠોળના બિયારણ માટે સહાય છે તેની વાત કરીએ તો જે 1,500 રૂપિયા પ્રતિ હેક્ટર છે તે આપવામાં આવે છે અને વધારેમાં વધારે 2 હેક્ટરની સહાયમાં રૂપિયા 3,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। મિત્રો, હવે આગળ વાત કરીએ મકાઈના બિયારણ માટે તો 10,700ની રહેશે અને 2 હેક્ટર માટે 21,400ની સહાય મળશે। મિત્રો, નિર્દેશન કીટ યોજનામાં દિવેલા અને તલ માટે 50% એટલે કે 8,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય તમે મેળવી શકશો। મિત્રો, રાઈ બિયારણ માટે 50% ખર્ચ એટલે કે 9,000 પ્રતિ હેક્ટર દીઠ અને કપાસના બિયારણ માટે 7,000ની સહાય છે તે તમે મેળવી શકો છો। મિત્રો, શેરડી માટે 8,000 2 હેક્ટર દીઠ આપવામાં આવે છે। મિત્રો, આવી રીતે સરકાર તરફથી અલગ અલગ બિયારણની આખી કીટ આપવામાં આવે છે અને ફોર્મ છે તે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ઓનલાઈન તમે જાતે પણ ભરી શકો છો, ગ્રામ પંચાયત મારફતે પણ ભરાવી શકો છો અથવા કોઈ કોમન સર્વિસ સેન્ટર હોય તો ત્યાં જઈને પણ ફોર્મ ભરાવી શકો છો। હાલમાં કોઈ પણ તમારે બિયારણ ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય આ ફોર્મ ભરી દેજો। મિત્રો, આ વિડીયોને લાઇક કરી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં। જય જવાન, જય કિસાન, બાપા સીતારામ।